Hello everyone, good morning. Myself કાવઠિયા દક્ષા જયંબે એનસી ઠાકર સ્કૂલ. બાળ મિત્રો, આપણે જોઈએ છીએ કે ત્રણમાં તમે જ્યારે ધોરણ 3માં ભણતા હતા ત્યારે તમે ગિનતી વિશે ભણી ચૂક્યા છો કે ગિનતી એટલે શું. તો કે જેવી રીતે આપણે ગુજરાતીમાં એકડા કહીએ છીએ એવી જ રીતે હિન્દીમાં આપણે એમને શું કહીએ છીએ, ગિનતી કહીએ છીએ. જો બેટા એક બાળ મિત્રો, સરસ એવું અહીંયા આપને આપેલું છે સોંગ, મસ્ત સોંગ છે કે 1 2 3 4 आओ चले गिरनार. શું કહે છે કે 1 2 3 4 हम गिनती बोलते हैं तब बोलते हैं ने કે 1 2 3 4 5 6 7 8. તો એવી જ રીતે અહીંયા એક સરસ મસ્તનું એક મસ્ત ગીત આપણે ગાઈ શકીએ એવું સરસ ઉલ્લેખ કર્યો છે કે 1 2 3 4 आओ चले गिरनार. ક્યાં જવાનું કહે છે કે ગિરનાર, એટલે કે બધા સાથે મળીને ચાલો ક્યાં જઈએ તો કે ગિરનાર જઈએ. 5 6 7 8 સાગર તટ પર સોમનાથ. બેટા ત્યારે જ અમે સોમનાથ જ્યારે ગયા હશો ત્યારે ખ્યાલ છે કે સોમનાથનું મંદિર એકદમ સાગરના તટ પર આવેલું છે. તો ત્યાંથી જ આપણે મંદિરની પાછળના ભાગમાંથી જ દરિયો શરૂઆત થઈ જાય છે. તો 5 6 7 8 સાગર તટ પર સોમનાથ. શું ઉલ્લેખ કર્યો છે કે એક સોંગ ગાતા ગાતા પણ આપણે એક ગિનતી કરાવતા કરાવતા પણ આપણે એક ગીત શીખવાડે છે. 9 10 11 12 કચ્છ ચલે તો આશાપુરા. જો બેટા 9 10 કચ્છ જિલ્લો છે એમાં આશાપુરા માતાજીનું સરસ એવું મંદિર આવેલું છે. અંબા બરાબર છે, અંબે માનું મંદિર છે ત્યાં બેટા. આશાપુરા માતાજીના મંદિર પર જાઓ ત્યારે જોજો બહુ સરસ ત્યાં મંદિર છે અને એ કચ્છ જિલ્લામાં આવેલું છે. તો કે 9 10 11 12 કચ્છ ચલે તો આશાપુરા. 13 14 15 16 બહુચર માં કા મુર્ગા બોલા. જો બેટા બહુચર માનું છે એનું જે આપણે કહીએ ને કે આપણે બધા ગાડી ઉપર જતા હોઈએ છીએ, ઘણા બધા અલગ અલગ માતાજીના વાહન હોય છે, એવી જ રીતે બહુચર માતાજી કેના ઉપર બેઠેલા છે? મુર્ગા એટલે કે કુકડા ઉપર બેઠેલા છે. અહીંયા આપેલું છે કે 13 14 15 16 બહુચર માં કા મુર્ગા બોલા. શું બોલે છે તો કે બહુચર માના મુર્ગા એટલે કે બહુચર માનો કુકડો બોલે છે. 17 18 19 20 મામાજી કી ફોટો ખીંચ. જો બેટા 17 18 19 20 એટલે કે 17 18 19 20 અને મામાજીની ફોટો ખીંચ. મજા આવી ને બાળ મિત્રો કે આ ગિનતીની સાથે સાથે આપણે અહીંયા સુધી જો બેટા 20ની ગિનતી એટલે કે 1 થી 20 હિન્દીના જે સંખ્યા છે ગિનતી છે એ પણ આપણે બોલતા ગયા અને સાથે સાથે એક સરસ મજાનું કાવ્ય પણ આમાં જે આપેલું છે એ પણ આપણે શીખતા ગયા. બરાબર ને બાળ મિત્રો? તો હવે નેક્સ્ટ મળીશું આવતા વિડીયોમાં. થેન્ક યુ એવરીવન.